नमस्कार। श्री केशव केळवणी ट्रस्ट संचालित श्री सरस्वती विद्या मंदिर मહેમદાવાદ थी हूँ डॉक्टर नीरव शाह। आज આપણે ધોરણ 10 ના વર્ષ 19-20 ના ગણિત વિષયના પ્રકરણ 6 ત્રિકોણના પ્રકરણમાં સમરૂપતા, સમરૂપતાની શરતો, સમરૂપ આકૃતિઓ આ બધા વિષયની આપણે માહિતી લીધી। હવે આપણી સ્પષ્ટતા, સમરૂપતા વિશેની આપણી સ્પષ્ટતા એટલે આપણું જ્ઞાન એ વધારવા માટે આપણે એક આગળની પ્રવૃત્તિ કરીશું। આકૃતિઓની સમરૂપતા વધારે સ્પષ્ટ રીતે સમજવા માટે ચાલો આપણે એક નીચેની પ્રવૃત્તિ કરીએ। પ્રવૃત્તિ 1। અહીંયા આકૃતિમાં તમને પ્રવૃત્તિ આપેલી છે, એ પ્રવૃત્તિથી તમને ખ્યાલ આવી જશે કે શું કરવાનું છે। અને આ બધું આપણે ઓલરેડી કરી ચૂકેલા હોય છે। એક પ્રકાશિત બલ્બને આ બલ્બ એટલે આપણા માટે શું? ગોળો। બલ્બ એટલે આપણા માટે ગોળો, બરાબર? કારણ કે આપણને ગુજરાતી તો ખબર પડવી જોઈએ ને, બલ્બ એટલે શું। આ લોકો તો બલ્બ કહી દે, આપણને ખબર પડવી જોઈએ ને। તો એક પ્રકાશિત બલ્બને છત પરના બિંદુ O પર લગાડો। આપણે છત ઉપર લગાડીએ, બિંદુ O ઉપર એને લગાડવાનું। તેની બરાબર નીચે વર્ગનું ટેબલ ગોઠવો। તમારા ક્લાસરૂમનું એક ટેબલ હોય એની એક્ઝેક્ટ નીચે ગોઠવો। ચાલો આપણે એક સીધા પૂઠામાંથી એક બહુકોણ જેમ કે ચતુષ્કોણ ABCD કાપીએ અને આ પૂઠાને પ્રકાશિત બલ્બ અને ટેબલની વચ્ચેની સપાટીને સમાંતર ગોઠવી દઈએ। આ પૂઠાને પ્રકાશિત બલ્બ અને ટેબલની વચ્ચે ટેબલની સપાટીને સમાંતર ગોઠવી દઈએ। તેથી ABCD નો પડછાયો ટેબલ પર પડશે। આ પડછાયાની બહારની રેખા A', B', C' અને D' આંકી લો। આના માટે જુઓ આકૃતિ 6.4। આકૃતિ 6.4 માં એક ટેબલની ઉપર એક પૂઠું પકડેલું છે અને ઉપર ગોળો લગાડેલો છે। ગોળામાંથી જે પ્રકાશ આવે છે એ પ્રકાશ આ પૂઠાનો પડછાયો એ નીચે ટેબલ પર પડે છે। આપણે નોંધ કરીએ કે ચતુષ્કોણ A', B', C' અને D' એ શું છે? પડછાયો। એ ચતુષ્કોણ ABCD નું, ABCD એટલે શું છે? તો કે પૂઠું, એનું વિસ્તૃત કે વિપુલ સ્વરૂપ છે અને તે પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે એ પ્રકાશના ગુણધર્મને કારણે છે। તમે જોઈ શકો છો કે વિજ્ઞાન અને ગણિત પેરેલલ જ્યારે ચાલે, સમાંતર, ત્યારે તમને કેટલો લાભ થાય છે। પ્રકાશ પરાવર્તન અને વક્રીભવનનું પ્રકરણ આપણે ભણીએ છીએ વિજ્ઞાનમાં। છઠ્ઠું પ્રકરણ આ જે છે એ તમે ભણો છો ગણિતમાં। વિજ્ઞાનમાં પણ આપણે ભણ્યા કે પ્રકાશનો એક ગુણધર્મ કે પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે, સુરેખ પથ પર ગતિ કરે છે, બરાબર? અને એમાં પણ આપણે વસ્તુનું પ્રતિબિંબ મેળવવાનો પ્રયત્ન કર્યો। અહીંયા પણ આપણે વસ્તુનો પડછાયો મેળવીએ છીએ અને એ પડછાયો એ પ્રકાશના ગુણધર્મોના કારણે જ મળે છે। આઈ પછી જે તમે એ પણ નોંધ્યું હશે કે A' કિરણ OA પર છે અને B' કિરણ એ OB પર છે। એવી રીતે C' કિરણ
સી ડેશ કિરણ ઓસી પર છે અને ડી ડેશ કિરણ ઓડી પર છે. ચલો તો અહીંયા એ ડેશ કિરણ ઓએ પર છે, બી ડેશ કિરણ ઓબી પર, સી ડેશ ઓસી પર અને ડી ડેશ ઓડી પર છે. આ ચતુષ્કોણો એ ડેશ બી ડેશ સી ડેશ અને ડી ડેશ એ એબીસીડીના આકાર સરખા છે પરંતુ કદ જુદા જુદા છે. તો આકાર સરખા અને કદ જુદા જુદા, તો સમરૂપતા થઈ ગઈ સમરૂપતા. તેથી ચતુષ્કોણો એ ડેશ બી ડેશ સી ડેશ અને ડી ડેશ અને ચતુષ્કોણ એબીસીડી એ સમરૂપ છે એવું આપણે કહી શકીએ. આ પ્રવૃત્તિના આધાર ઉપર આ પ્રકાશ સીધી લીટીમાં ગતિ કરે છે ને એનાથી આ પડછાયો મળે છે, એ આપણું શું થયું? અવલોકન. અને આ સમરૂપ છે એ શું થયું? આપણું તારણ. બરાબર. તો આપણે એમ કહી શકીએ કે ચતુષ્કોણ એબીસીડી એ ચતુષ્કોણ એ ડેશ બી ડેશ સી ડેશ ડી ડેશ ને સમરૂપ છે. બરાબર. તો આ પ્રવૃત્તિ આપણે કરી, શું કર્યું એ જોયું, પછી અવલોકન જોયું કે શું થાય છે અને એના પરથી આપણે તારણ કાઢ્યું. બરાબર. સ્ટેપ નંબર 14 આપણે એ પણ નોંધીશું. હવે આ ફરીથી આપણે નોંધીશું. શું નોંધીશું? તો કે શિરોબિંદુ એ ડેશ એ શિરોબિંદુ એ ને સંગત છે. પેલી સંખ્યા પદ્ધતિમાં દરેક બિંદુને સંગત સંખ્યા, બરાબર, 1 to 1, ચક દે ઇન્ડિયા, કોરિયા સામેની મેચ, યાદ આવી ગયું? હા. તો શિરોબિંદુ એ ડેશ એ શિરોબિંદુ એ ને સંગત છે. શિરોબિંદુ બી ડેશ એ શિરોબિંદુ બી ને સંગત છે અને શિરોબિંદુ સી ડેશ એ શિરોબિંદુ સી ને સંગત છે અને શિરોબિંદુ ડી ડેશ એ શિરોબિંદુ ડી ને સંગત છે. બરાબર. તો આ સંગતતા જે છે એ સંગતતાને સંકેતમાં આપણે સંગતતા માટેની નિશાની એટલે લીટી કરીને બંને બાજુ એરો. બરાબર. સંગતતાની નિશાની છે. તો એ ડેશ સંગત એ, બી ડેશ સંગત બી, સી ડેશ સંગત સી અને ડી ડેશ સંગત ડી થી દર્શાવી શકાય. બરાબર. હકીકતમાં બે ચતુષ્કોણોના ખૂણાઓ અને બાજુઓ માપીને તમે ચકાસી શકો. બરાબર. બે ચતુષ્કોણ જે છે એના ખૂણાને બાજુઓ માપી દો તમે, તો એમાં પેલી શરત શું આવશે? ખૂણા સમાન અને બાજુનો ગુણોત્તર સમપ્રમાણમાં. બાજુનો ગુણોત્તર સમાન એટલે કે સમપ્રમાણમાં. બરાબર. એનો ઉપર નીચેનો આ એબી અને પીક્યુ એનો ગુણોત્તર લેવાનો અને ગુણોત્તર બધા સમપ્રમાણમાં હોય. બરાબર. સરખા હોય. તો ખૂણા સમાન એટલે ખૂણો એ બરાબર ખૂણો એ ડેશ, ખૂણો બી બરાબર ખૂણો બી ડેશ, ખૂણો સી બરાબર ખૂણો સી ડેશ અને ખૂણો ડી બરાબર ખૂણો ડી ડેશ અને બાજુઓ સમપ્રમાણમાં એ ડેશ બી ડેશ બીસી ને અનુરૂપ, બી ડેશ સી ડેશ સીડી ને અનુરૂપ, સી ડેશ ડી ડેશ અને ડીએ ને અનુરૂપ ડી ડેશ એ ડેશ બાજુનો ગુણોત્તર. બરાબર. તો આ જે શિરોબિંદુઓ પરથી તમને એવી ખબર પડે એટલે આ તારણ કાઢ્યા પછી પણ તમને ખબર પડે. તો અહીંયા આપણે આ કે જે છે કે પછી એલ
એલ પછી એમ. તો આ પરથી ફરીથી સ્પષ્ટ થાય છે, આ પરથી ફરીથી સ્પષ્ટ થાય છે. શું સ્પષ્ટ થાય છે કે નંબર 1, જો બે બહુકોણના બધા જ અનુરૂપ ખૂણાઓ સમાન હોય અને નંબર 2, તેમની બધી જ અનુરૂપ બાજુઓના ગુણોત્તર સમાન હોય કે બાજુઓ સમપ્રમાણમાં હોય, તો સમાન સંખ્યાની બાજુઓવાળા બે બહુકોણો સમરૂપ થાય. બરાબર? આવું આપણે સમપ્રમાણ એટલે સમરૂપતાની શરતો આગળ અહીંયા જોઈ ગયા છે. સમરૂપતાની શરતો સમાન બાજુવાળા બહુકોણના અનુરૂપ ખૂણા સમાન હોય અને અનુરૂપ બાજુઓના ગુણોત્તર સમાન એટલે કે સમપ્રમાણમાં હોય તો એ બે બહુકોણો સમરૂપ થાય. બરાબર? આવું આપણે આ ફરીથી સાબિત કર્યું. બરાબર? આ જે પ્રવૃત્તિ દ્વારા આપણે જે સાબિત કર્યું, પ્રવૃત્તિ દ્વારા જે આપણે સાબિત કર્યું, તો એ પ્રવૃત્તિ કઈ કરી આપણે? તો કે આ બલ્બ, પુઠ્ઠું અને ટેબલ અને એનો પડછાયો. બરાબર? હવે ઉપર પ્રમાણે એટલે આ ઉપરનું જે છે એના પરથી તમે સહેલાઈથી કહી શકશો કે આકૃતિ 6.5 માના ચતુષ્કોણ ABCD અને PQRS એ સમરૂપ છે. ચતુષ્કોણો ABCD અને PQRS એ સમરૂપ છે. બરાબર? તો અહીંયા તમે જોઈ શકો છો કે આકૃતિ 6.5 માં તમને એવું બતાવ્યું છે કે એક નાનો ચતુષ્કોણ છે, એક મોટો ચતુષ્કોણ છે. બરાબર? તો બધાના ખૂણા જુઓ તો ખૂણો S 85 અને ખૂણો D 85, ખૂણો P 105. હવે સામસામેના ખૂણા તમે જોઈ શકો. કઈ ગયું? અહીંયા ખૂણો 100 છે, અહીં 100 હોવો ના જોઈએ, 95 હોય. ના, અહીંયા જુદું જ છે. આપણું ચારે ચાર ખૂણાના માપ જુદા છે એટલે અનુરૂપ ખૂણા સરખા છે. અહીંયા એ સાબિત કરવા માંગે છે. અહીં ચતુષ્કોણના ગુણધર્મો એ લોકો ફોલો કરતા નથી. બરાબર? નહીં તો ચતુષ્કોણના ગુણધર્મોમાં સામસામેના ખૂણાનું માપ 180 થવું જોઈએ. અહીંયા ખાલી આકૃતિ એટલે રેખાકૃતિ અંદાજિત આપણને અહીંયા સમજાવે છે એટલા માટે. એટલે અનુરૂપ ખૂણા અને અનુરૂપ બાજુ આપણે અહીંયા ધ્યાન રાખવાનું. અહીંયા ચતુષ્કોણના ગુણધર્મો લાગુ પાડવાના નહીં. બરાબર? તો 85 85, 105 105, 100 100 અને 70 70. બરાબર? 2.4 અને 4.8 એ બંનેનો ભાગાકાર કરો તો 1/2 આવે. પછી 2.1 અને 4.2 તો 21 અને 42, તો 21 દુ 42, 1/2 આવે, 1/2. બરાબર? અને એવી રીતે 1.5 અને 3 તો 1.5 અને 3 તો 1/2 જ આવશે. બરાબર? તો બાજુઓનો ગુણોત્તર સમપ્રમાણમાં થઈ ગયો. હવે નોંધ, તમે જોઈ શકશો કે જો એક બહુકોણ બીજા બહુકોણને સમરૂપ હોય અને બીજો બહુકોણ એ ત્રીજા બહુકોણને સમરૂપ હોય તો પહેલો બહુકોણ ત્રીજા બહુકોણને સમરૂપ હોય. બરાબર? આ આનો ભાઈબંધ, આ આનો ભાઈબંધ, તો આ બે કોના ભાઈબંધ? તો કે આના. બરાબર? ત્રણે સરખા થઈ જાય ને એટલે કઈ બરાબર? ચલો ઓ પછી શું પી? હવે કે છે તમે નોંધ્યું હશે, આટલું બધું કર્યા પછી તમને એવું નોંધ્યું હશે ને તમે આકૃતિ 6.6 એમાંના બે ચતુષ્કોણ ચોરસ અને લંબચોરસમાં અનુરૂપ ખૂણા સમાન છે પરંતુ તેમની અનુરૂપ બાજુઓનો ગુણોત્તર સમાન નથી. બરાબર? તો અનુરૂપ બાજુઓનો ગુણોત્તર સમાન નથી, ખૂણા સરખા છે, તો OP
અને એ જ રીતે તમે નોંધ્યું હશે P પછી Q, એ જ રીતે તમે નોંધ્યું હશે કે આકૃતિ 6.7 માં બે ચતુષ્કોણો ચોરસ અને સમબાજુ ચતુષ્કોણમાં અનુરૂપ બાજુઓનો ગુણોત્તર સમાન છે. અહીંયા ખૂણા સમાન અને અહીંયા બાજુનો ગુણોત્તર સમાન. બરાબર, અહીંયા બાજુ અસમાન અને અહીંયા ખૂણા અસમાન. પરંતુ તેમના અનુરૂપ ખૂણાઓ સમાન નથી, તો ફરીથી બે બહુકોણો એટલે કે ચતુષ્કોણો સમરૂપ નથી. બરાબર, Q પછી R. આમ બે બહુકોણોની સમરૂપતા માટેની ઉપર દર્શાવેલી બે શરતો 1 અને 2 પૈકી કોઈ એકનું પાલન થવાથી બહુકોણો સમરૂપ છે એમ કહી શકાય નહીં. આ આપણા માટે અગત્યનું એટલા માટે છે કે પહેલા પેલી ખોખું ખોખું બાબા આ બધામાં શું હતું, બે હોય તો ત્રીજું થઈ જાય, ત્રીજું એક ને ખૂણો ને બાજુ હોય તો થઈ જાય. પણ આની અંદર સમરૂપતા માટે બંને શરતો એ પરિપૂર્ણ, એને બંને શરતો એના માટે લાગુ પડવી જોઈએ અને બંને શરતો એને અનુકૂળ હોય તો જ એ બંને સમરૂપ કહેવાય, નહીં તો નહીં. અહીંયા એવું નહીં કે આ હશે તો ચાલશે ને પેલું હશે તો નહીં ચાલે ને, એવું બધું નહીં. બેય જોઈએ એટલે બેય જોઈએ. બરાબર, જેમ આપણે કહીએ છીએ કે બાળકના વિકાસ અને બાળકના ઉછેરમાં, બરાબર, મમ્મી જોઈએ કે પપ્પા જોઈએ, તો બંને જોઈએ. જેના પપ્પા ના હોય એને ખબર પડી જાય અને જેની મમ્મી ના હોય એને ખબર પડી જાય કે કંઈક ખોટું થઈ રહ્યું છે તો કંઈક ઓછું છે. બરાબર, તો ઉછેરમાં બંને વસ્તુ જોઈએ. અને ભણવા માટે શું જોઈએ? બે વસ્તુ. ભણવા માટે શું જોઈએ? તો ગૂગલ જોઈએ અને ગુરુ જોઈએ. ભણવા માટે ગૂગલ જોઈએ અને ગુરુ જોઈએ. ગૂગલ તમને માહિતી આપી દે, માહિતી, પણ એ માહિતી પરથી જ્ઞાન કોણ આપે? અને ગુરુ કોણ? જે જ્ઞાન આપે. મારું નામ શું કરવા દે છે? ખરો માણસ છે. તો અહીંયા તમારી 6.1 પહેલાની જે થિયરી છે અહીંયા પૂરી થાય છે. અહીંયા આપણે સમરૂપતા વિશેનો સ્પષ્ટ ખ્યાલ કે સમરૂપતા માટે આકાર અને કદ, તો આકાર સરખા, કદ અસમાન ચાલે. અને બે શરતો કઈ? તો અનુરૂપ ખૂણા સમાન અને અનુરૂપ બાજુઓનો ગુણોત્તર સમાન. આ બે શરતો જો લાગુ પડતી હોય તો જ એને કહેવાનું કે આ સમરૂપ છે, નહીં તો ના પાડી દેવાની. નહીં તો શું કરવાનું? હા, એટલે આપણે પણ એવી કોઈ બે શરત રાખવાની કે ભાઈ ભણેલો હોવો જોઈએ અને સમજુ હોવો જોઈએ. બરાબર, નહીં તો ભણેલો તો હોય મારા જેટલું, પણ આ બુદ્ધિ આના જેટલી હોય તો શું કરવાનું? સમરૂપતા માટે ભલે જાડો પાતળો, નાનો નીચો, કાળો ધોળો બધું આપણે ચલાવી લઈએ, પણ સમરૂપતા માટેની કોઈ પણ બે શરતો તો એ તો થવી જોઈએ ને. એટલે મિનિમમ ક્રાઇટેરિયા, મિનિમમ કે આટલું તો જોઈશે. બરાબર, ખબર પડી ગઈ? તો હવે આપણે થોડીક વાર પછી 6.1 કરીશું.